નમસ્કાર મિત્રો, હું ચુડાસમા ઋત્વિક આપ સર્વેનું ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના વિડીયોની અંદર માત્ર આપણે 3 સૂરોની અંદર હાર્મોનિયમ ઉપર રામા મંડળ કઈ રીતના ઊંચા સૂરોમાં ગાઈ શકીએ સૂર બદલીને તે આપણે શીખવાના છીએ। માટે એ શીખવા માટે તમે મારો વિડીયો પૂરો જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને નેક્સ્ટ તમારે શું શીખવું છે તે નીચે કોમેન્ટ કરજો। અને આ મિત્રો આપણી પાસે એક ભજન અને ગરબાની નોટેશન વાળી પીડીએફ ફાઇલ છે જેની અંદર 50 ભજન અને 50 ગરબા નોટેશનમાં આવશે। જો તમારે તે લેવી હોય તો તે માટે હું તમને મારો WhatsApp નંબર ઉપર આપું છું, તેના ઉપર મેસેજ કરજો, તેની માહિતી તમને મળી જશે। તો ચાલો મિત્રો વાર ન લગાડતા આપણે શરૂ કરીએ। તો સામાન્ય રીતે મિત્રો આ 5 કાળી છે અને ભાવનગર સાઈડના રામા મંડળમાં મોટા ભાગે આથી શરૂ થતું હોય। તો આપણે કયા કયા સૂર વપરાય છે જોઈ લઈએ। સા, આ રે અને ગ હું તમને અહીંથી બતાવું છું, બાકી તમે કોઈ પણ સપ્તક થી વગાડતા હોય તો વાગી જશે। સા રે ગ અને એક નીચેના સપ્તકના પનો ખાલી આપણે ટચ આપવાનો છે। કઈ રીતના વાગશે તે જોઈએ, પછી આગળ સૂરમાં જોઈએ। તો મિત્રો તમે જોયું આ રીતના। હવે આપણે શરૂઆત થી કઈ રીતના જોઈએ, સૂર બધા એને જ છે પણ આગળ સૂર જતું જવાનું। તો આપણે 5 કાળી થી જોઈએ। 3 સૂર સા રે ગ, તો આ રીતના શરૂ થશે। આ છે કોણ કે હું પિંગલ ગઢ નો રા જ વી રે। ફરી વખત જોઈ લો। આ જે કોણ કે હું પિંગલ ગઢ નો રા જ વી રે। હવે એકારે આખી જોઈએ। બીજી લાઈન છે પઢિયાર હોય મારા નામ, તો તેમાં આપણે પને ટચ કરીને પઢિયાર હોય મારા નામ। ફરી વખત જોઈ લો। પઢિયાર હોય મારા નામ કોણ કે હું પિંગલ આ રીતના વાગશે। પછી આગળ આપણે ગાવું હોય તો આ જે આપણે પહેલી સફેદ છે તાર સપ્તકની ત્યાંથી ગાઈ શકો, તો તેના માટે નીચેના પને ટચ કરી પછી આ ગરેસાનો કોડ આપી અને પછી આગળ ગાઈ રાખવાનું। એ રીતના પહેલી કાળીથી, એ રીતના બીજી કાળીથી, એ રીતના આગળ મિત્રો જેટલી ઊંચાઈ તમે જઈ શકતા હોય, જેટલું ગાઈ શકતા હોય એટલું ગાઈ શકો છો। તો જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારે નવું જે શીખવું હોય તે નીચે કોમેન્ટમાં કરજો। તો ચાલો મિત્રો નવો વિડીયો આવે ત્યાર સુધી જય માતાજી, જય